છોટાઉદેપુર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને તૈયારીઓ તેજ બની છે. જિલ્લામાં વિવિધ 7 તાલુકા મથકના જુદા જુદા મતદાન મથકો ઉપર ઈવીએમ મશીનનું ડિસ્પેચિંગ શરૂ કરવામાં આવ્યું છે. છોટાઉદેપુર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને છોટાઉદેપુર વહીવટીતંત્ર દ્વારા પૂરજોશમાં તૈયારી કરી રહ્યું છે. ત્યારે હવે આખરી ઓપ અપાવવા માટે છોટાઉદેપુર જિલ્લામાં 32 જેટલા પંચાયત બેઠકો તેમજ 7 તાલુકાની 150 તાલુકા પંચાયત બેઠકો અને પ્રથમવાર બોડેલી નગરપાલિકાની ચૂંટણી યોજાઈ રહી છે, જેના માટે આવતીકાલે મતદાન યોજાશે. જેને ધ્યાનમાં રાખીને ચૂંટણી વિભાગ દ્વારા તમામ જરૂરી તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી રહી છે. મોટી સંખ્યામાં પોલીસ સ્ટાફ, પ્રિસાઇડિંગ અધિકારીઓ, પોલિંગ સ્ટાફ જરૂરી સામગ્રી સાથે મતદાન મથકો તરફ રવાના કરવામાં આવી રહ્યા છે. મતદાન દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે તંત્ર દ્વારા કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, જેથી મતદારો નિર્ભય બની પોતાના મતાધિકારોનો ઉપયોગ કરી શકે છે. रिपोर्टर मोहसिन सुरती, छोटाउदेपुर। गुजरात में पंचायत इलेक्शन जो चालू है उनकी प्रक्रिया में आज हमने छोटा उदयपुर जिला एवं तालुका पंचायत के लिए ईवीएम की डिस्पैचिंग शुरू कर दी है। जो भी हमारी पोलिंग पार्टीज हैं वो अपने ऑर्डर्स लेकर अभी अपने अपने स्टॉल से ईवीएम लेना शुरू कर दें।